જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો. કેમ છો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણે વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ફ્રી ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે. આ સિરીઝ તમને અંગ્રેજી બોલતા કરી દેશે. 20 દિવસ 20 ટોપિક 20 PDF ફાઇલ. દરેક ટોપિકમાં હકાર નકાર પ્રશ્નાર્થની એવી પ્રેક્ટિસ. તમે એકવાર વિડીયો જોઈ લેજો. એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. ફ્રી PDF ફાઇલ માટે 7567778020 પર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સમાં આજે છે 11મો દિવસ, પણ એ પહેલા ગઈકાલનો અને આગલા 3 વિડીયો મોડલ્સનો ખેલ ખતમ એક જ વિડીયોમાં. સાદા વર્તમાન કાળ ઉપર PhD અને ગઈકાલનો સાદો ભૂતકાળ, સૌથી વધારે મૂંઝવતો, સૌથી વધારે બોલાતો, ખૂબ ઉપયોગી સાદો ભૂતકાળ આજીવન ભૂલાશે નહીં. અંગ્રેજી બોલવાની, લખવાની, વાંચવાની શરૂઆત અહીંયાથી કરાય. સાદો ભવિષ્ય બારે બાર કાળમાં બધાય કરતા હેલમ હેલો, બધાય કરતા ડાયમ ડાયો કાઢ તો સાદો ભવિષ્ય. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ સેલ આવતું. આઈ અને વી સાથે આપણે સેલ પણ મૂકી શકીએ છીએ અને વિલ પણ ચાલે છે, પણ આપણે શું કરે બધાયમાં વિલ. આઈ અને વી માં સેલ આલે, બધાયમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ખેલ ખતમ. હું આવીશ, આઈ વિલ ગો. હું જઈશ, આઈ વિલ. હું આવીશ, આઈ વિલ. હું આવીશ, આઈ વિલ કમ. હું જઈશ, આઈ વિલ ગો. હું રમીશ, આઈ વિલ પ્લે. હું બોલીશ, આઈ વિલ સ્પીક. હું પૂછીશ, આઈ વિલ આસ્ક. હું વિચારીશ, આઈ વિલ થિંક. હું રાહ જોઈશ, આઈ વિલ વેઇટ. બરાબર. હું શીખીશ, આઈ વિલ લર્ન. હું વાંચીશ, આઈ વિલ રીડ. હું લખીશ, આઈ વિલ રાઇટ. હું રમીશ, આઈ વિલ પ્લે. સાદો ભવિષ્ય, સિમ્પલ ફ્યુચર ટેન્સ. આ મેથડથી અંગ્રેજી બોલવાની શરૂઆત કરાઈ છે મારા વાલા. એ પહેલા 700 જેટલા સ્પોકન ઇંગ્લિશના વાક્યો સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાથે, 2000 વોકેબ્યુલરી, 2000 સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાથે, અને V1 V2 V3 V4 અને V5 ક્રિયાપદના તમામ રૂપની PDF ફાઇલ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ આ ત્રણેય મેગા PDF ફાઇલ ઉચ્ચાર સાથે ગ્રુપમાં આવી ગઈ છે. તમે ફટાફટ ગ્રુપમાં જોડાઈ જાઓ અને તમે પણ તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી દેજો. વિડીયો જોઈ લેજો, સંપૂર્ણ વિડીયો જુઓ. ખરેખર આ સિરીઝ, આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. અંત સુધી વિડીયો જોજો. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. તમારા માટે દિવસ રાત એક કરીને PDF ફાઇલ બનાવું. પ્લીઝ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. સાદો ભવિષ્ય, ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે. ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે. સાદો ભવિષ્ય કાળ. ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે. સાદો ભવિષ્ય કાળ. તમે જોઈ શકો છો. સાદા વર્તમાન કાળમાં, જો સાદા વર્તમાન કાળમાં શું આવે? મૂળ ક્રિયાપદ અથવા SES. સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સાદા ભવિષ્યમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. કોઈ પણ કરતા હોય, બધા જ કરતા સાથે વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. નકાર વાક્યમાં નોટ ક્યાં આવે? સહાયકારક ક્રિયાપદ એટલે કે વિલ પછી નોટ મૂકી દો. અને પ્રશ્નાર્થ વાક્યમાં આગળ આવી જાય વિલ પછી કરતા મૂળ ક્રિયાપદ. હું આવીશ, આઈ વિલ કમ, આઈ વિલ ગો, આઈ વિલ ઈટ, આઈ વિલ થિંક, આઈ વિલ આસ્ક, આઈ વિલ ટોક, આઈ વિલ વેઇટ, આઈ વિલ હેલ્પ. બધા જ કરતા સાથે વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. હકારમાં નકારમાં અહીંયા નોટ મૂકી દો. ખેલ ખતમ. ચાલો. પરેશ, તેઓ ક્રિકેટ રમશે. ધે વિલ પ્લે ક્રિકેટ. તેઓ ક્રિકેટ રમશે નહીં. ધે વિલ નોટ પ્લે ક્રિકેટ. શું તેઓ ક્રિકેટ રમશે? વિલ ધે પ્લે ક્રિકેટ. હું આવીશ નહીં. આઈ વિલ નોટ કમ. હું ચા પીશ. આઈ વિલ ડ્રિંક ટી. હું ગાડી ચલાવીશ. આઈ વિલ ડ્રાઈવ અ કાર. હું રોકાઈશ. આઈ વિલ સ્ટે. તે ગાડી ચલાવશે. હી વિલ ડ્રાઈવ અ કાર. તે ગાડી ચલાવશે નહીં. હી વિલ નોટ ડ્રાઈવ અ કાર. શું તે ગાડી ચલાવશે? વિલ હી ડ્રાઈવ અ કાર. કોઈ પણ કરતા હોય, આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, એકવચન, બહુવચન, હાગમટે, સહપરિવાર, બધાયમાં વિલ. તેણી ચા બનાવશે. સી વિલ મેક ટી. તેણી ચા બનાવશે નહીં. સી વિલ નોટ મેક ટી. શું તેણી ચા બનાવશે? વિલ સી મેક ટી. પરેશ અંગ્રેજી બોલશે. પરેશ વિલ સ્પીક ઇંગ્લિશ. પરેશ અંગ્રેજી બોલશે નહીં. પરેશ વિલ નોટ સ્પીક ઇંગ્લિશ. શું પરેશ અંગ્રેજી બોલશે? વિલ પરેશ સ્પીક ઇંગ્લિશ. પ્રિયા પત્ર લખશે. પ્રિયા વિલ રાઇટ અ લેટર. પ્રિયા પત્ર લખશે નહીં. પ્રિયા વિલ નોટ રાઇટ અ લેટર. શું પ્રિયા પત્ર લખશે? વિલ પ્રિયા રાઇટ અ લેટર. શું તમે આવશો? વિલ યુ કમ. તમે જોવો તો ખરા, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર.
પ્રિયા પત્ર લખશે. પ્રિયા વિલ રાઇટ અ લેટર. પ્રિયા પત્ર લખશે નહીં. પ્રિયા વિલ નોટ રાઇટ અ લેટર. શું પ્રિયા પત્ર લખશે? વિલ પ્રિયા રાઇટ અ લેટર? તમે અંગ્રેજી શીખશો. યુ વિલ લર્ન ઇંગ્લિશ. તમે અંગ્રેજી શીખશો નહીં. યુ વિલ નોટ લર્ન ઇંગ્લિશ. શું તમે અંગ્રેજી શીખશો? વિલ યુ લર્ન ઇંગ્લિશ? તેઓ બધા વાત કરશે. એ પહેલા તેઓ એટલે ધે, તેઓ બધા ધે ઓલ. આપણે આપણે બધા વી ઓલ. તમે એટલે યુ, તમે બધા યુ ઓલ. તેઓ બધા વાત કરશે. ધે ઓલ વિલ ટોક. તેઓ બધા વાત કરશે નહીં. ધે ઓલ વિલ નોટ ટોક. શું તેઓ બધા વાત કરશે? વિલ ધે ઓલ ટોક? તમે બધા મદદ કરશો. યુ ઓલ વિલ હેલ્પ. તમે બધા મદદ કરશો નહીં. યુ ઓલ વિલ નોટ હેલ્પ. શું તમે બધા મદદ કરશો? વિલ યુ ઓલ હેલ્પ? તેણી મૂવી જોશે. શી વિલ વોચ અ મૂવી. તેણી મૂવી જોશે નહીં. શી વિલ નોટ વોચ અ મૂવી. શું તેણી મૂવી જોશે? વિલ શી વોચ અ મૂવી? તે ગીત ગાશે. હી વિલ સિંગ અ સોંગ. તે ગીત ગાશે નહીં. હી વિલ નોટ સિંગ અ સોંગ. શું તે ગીત ગાશે? વિલ હી સિંગ અ સોંગ? પાર્થ કામ કરશે. પાર્થ વિલ વર્ક. પાર્થ કામ કરશે નહીં. પાર્થ વિલ નોટ વર્ક. શું પાર્થ કામ કરશે? વિલ પાર્થ વર્ક? દિવ્યા ચિત્ર દોરશે. દિવ્યા વિલ ડ્રો અ પિક્ચર. દિવ્યા ચિત્ર દોરશે નહીં. દિવ્યા વિલ નોટ ડ્રો અ પિક્ચર. શું દિવ્યા ચિત્ર દોરશે? વિલ દિવ્યા ડ્રો અ પિક્ચર? આની આગળ વિલ કરતા મૂળ ક્રિયાપદ. વિલ કરતા મૂળ ક્રિયાપદ આગળ તમે મૂકી દો WH શબ્દ એટલે ખેલ ખતમ. એ થઈ જાય WH વાક્ય. WH વાક્ય રચના. પેલે આવતું હંમેશા WH શબ્દ, પછી વિલ હંમેશા કરતા, S ફોર સબ્જેક્ટ ફોર S એટલે કે કરતા, પછી મૂળ ક્રિયાપદ ઓબ્જેક્ટ એટલે કર્મ, અન્ય શબ્દ જે હોય તે. હુ એટલે કોણ, હુ ઓલ કોણ કોણ, વોટ શું, વોટ ઓલ શું શું, વેન ક્યારે, વેર ક્યાં, વિચ કયો કઈ કયું, પસંદગી માટે આવે હુઝ કોનું કોના કોની કોનું, માલિકી માટે આવે હુમ કોને, હુમ ઓલ કોને કોને, વાય શા માટે, હાવ કેવી રીતે, વિથ હુમ કોના સાથે, ફોર હુમ કોના માટે, અબાઉટ હુમ કોના વિશે, વિધાઉટ હુમ કોના વગર. ચાલો સિમ્પલ અહીંયાથી ચાલુ કરાય. બરાબર. તમે ક્યારે આવશો. તમે જો ક્યારે મીન્સ કે વેન, વેન વિલ યુ કમ. તમે ક્યારે આવશો? વેન વિલ યુ કમ. તમે ક્યાં જાશો? વેર વિલ યુ ગો. તમે શું ખરીદશો? વોટ વિલ યુ બાય. તે ક્યાં જશે? ક્યાં મીન્સ કે વેર, વેર વિલ હી ગો. તે ક્યાં ગયો? વેર ડીડ હી ગો. તેણી શું ખરીદશે? શું એટલે વોટ, વોટ વિલ સી બાય. તેની શું વેચશે? વોટ વિલ સી સેલ. તમે કોને બોલાવશો? કોને એટલે હુમ, હુમ વિલ યુ કોલ. તમે શું શીખશો? શું એટલે વોટ, વોટ વિલ યુ લર્ન. તેણી ક્યારે આવશે? ક્યારે એટલે વેન, વેન વિલ સી કમ. તેણી ક્યાં જશે? વેર વિલ સી ગો. તમે કયું ગીત સાંભળશો? જો કયું ગીત પસંદગી માટે વિચ, વિચ સોંગ વિલ યુ લિસન. તમે કયું મૂવી જોશો? વિચ મૂવી વિલ યુ વોચ. તેણી શા માટે મને બોલાવશે? શા માટે મીન્સ કે વાય, વાય વિલ સી કોલ મી, વાય વિલ સી કોલ મી. તેઓ ક્યાં રોકાશે? ક્યાં એટલે વેર, વેર વિલ તેઓ મીન્સ કે ધે, વેર વિલ ધે સ્ટે. તમે શું રમશો? વોટ વિલ યુ પ્લે. તમે શું ખાશો? વોટ વિલ યુ ઈટ. તમે શું કરશો? વોટ વિલ યુ ડુ. તમે કોની સાથે વાત કરશો? કોની સાથે મીન્સ કે વિથ હુમ. પછી હંમેશા વિલ, તમે એટલે યુ, વાત કરવી એટલે ટોક. તમે કોની સાથે વાત કરશો? વિથ હુમ વિલ યુ ટોક. તમે કોની સાથે વાત કરી? તમે કોની સાથે વાત કરી? વિથ હુમ ડીડ, વિથ હુમ ડીડ યુ ટોક. તેણી કોના માટે ચા બનાવશે? કોના માટે, માટે એટલે ફોર, કોના માટે એટલે ફોર હુમ. બનાવશે વિલ, તેણી એટલે સી, બનાવવું એટલે મેક, ચા એટલે ટી. તેણી કોના માટે ચા બનાવશે? ફોર હુમ વિલ સી મેક ટી.
તમે કોને કોને મદદ કરશો કોને કોને whom all will you help whom all will you help તમે કોને કોને મદદ કરશો કોને કોને whom all will you help ચાલો હું તમને વાક્ય આપું છું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો મારા વાલા ચાલો તમે કોની ગાડી ચલાવશો તમે કોની ગાડી ચલાવશો ચાલો તેણી શા માટે રોકાશે તેણી શા માટે રોકાશે તેણી શા માટે રોકાશે તેઓ રૂપિયા આપશે નહીં તેઓ રૂપિયા આપશે નહીં આ ત્રણેય વાક્યનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો મારા વાલા તમે કોની ગાડી ચલાવશો તેણી શા માટે રોકાશે તેઓ રૂપિયા આપશે નહીં ચાલો પેલે આપણે લઈ લઈએ એક વાક્ય હકાર નકાર પ્રશ્નાર્થ અને WH હકાર નકાર પ્રશ્નાર્થ WH તે રાજકોટ જશે હી વિલ ગો ટુ રાજકોટ તે રાજકોટ જશે નહીં હી વિલ નોટ ગો ટુ રાજકોટ શું તે રાજકોટ જશે વિલ હી ગો ટુ રાજકોટ તે ક્યાં જશે ક્યાં મીન્સ કે વેર પછી વિલ હી અને ગો તે ક્યાં જશે વેર વિલ હી ગો વેર વિલ હી ગો વેર વિલ હી ગો ચાલો અંગ્રેજી લખવા બોલવા વાંચવાની શરૂઆત અહીંયાથી કરાય મારા વાલા અહીંયાથી શરૂઆત કરાય લખવા બોલવા શીખવા વાંચવા માટેની કોઈ પણ કરતા લઈ લ્યો અલગ અલગ કરતા લઈ લ્યો ને કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો તમે ઢગલાબંધ વાક્ય ઘરે બેઠા બનાવી શકો છો ચાલો ગો એટલે જવું હું જઈશ આઈ વિલ ગો હું આવીશ આઈ વિલ કમ હું ખાઈશ આઈ વિલ ઈટ હું પીશ હું પાણી પીશ આઈ વિલ ડ્રિંક વોટર સ્પીક એટલે બોલવું ક્રાય રડવું રિક્વેસ્ટ વિનંતી કરવી સ્ટે રોકાવું મેક બનાવવું ટેક લેવું વોક ચાલવું ટોક વાત કરવી લર્ન શીખવું જો લર્ન એટલે શીખવું જાતે શીખતા હોય તે આપણે શીખતા હોય તો લર્ન અને બીજાને શીખડાવતા હોય તો ટીચ વોન્ડર રખડવું વિઝિટ મુલાકાત કરવી વોશ ધોવું સ્કોલ્ડ ખીજાવું રિમેમ્બર અને રિમાઇન્ડ બંને શબ્દ અગત્યના છે રિમેમ્બર એટલે યાદ કરવું આપણે જાતે ખુદ યાદ કરતા હોય તો રિમેમ્બર અને બીજાને યાદ કરાવતા હોય ગામને યાદ કરાવતા હોય તો રિમાઇન્ડ ડ્રાઈવ ચલાવવું સીટ બેસવું હેલ્પ મદદ કરવી વોચ જોવું રાઇટ લખવું રીડ વાંચવું લિસન સાંભળવું સિંગ ગાવું ફ્લાય ઉડવું વેઇટ રાહ જોવી ગેધર ભેગા થવું વર્ક કામ કરવું સે કહેવું ટેલ કહેવું રન દોડવું સી જોવું સ્લીપ સૂવું થિંક વિચારવું કુક રાંધવું ક્લીન સ્વચ્છ કરવું સ્ટેન્ડ ઊભા રહેવું થ્રો ફેંકવું ફોરગેટ એટલે ભૂલી જવું ફોરગેટ માફ કરવું ગીવ આપવું બાય ખરીદવું મીટ મળવું કોલ બોલાવવું અર્ન કમાવું પ્લે રમવું ક્લેપ તાલી પડવી સિંગ ગાવું લેન્ડ અને બોરો આ બંને શબ્દ અગત્યના છે મારા વાલા બોરો અને લેન્ડ બંને શબ્દ અગત્યના છે બોરો એટલે ઉછીનું લેવું આપણે બીજા પાસેથી ઉછીનું લેતા હોય તો બોરો અને આપણે બીજાને ઉછીનું આપતા હોય તો લેન્ડ બોરો ઉછીનું લેવું લેન્ડ ઉછીનું દેવું રીચ પહોંચવું કાઉન્ટ ગણવું ડેકોરેટ શણગારવું તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું રાત્રે 2 વાગે 3 વાગે PDF ફાઇલ બનાવું છું પ્લીઝ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રી PDF ફાઇલ છે 700 કરતાં વધારે સ્પોકન ઇંગ્લિશના વાક્ય ગુજરાતી ઉચ્ચાર સાથે અને અર્થ સાથે V1 V2 V3 V4 V5 ની PDF ફાઇલ ઉચ્ચાર અને અર્થ સાથે 2000 સ્પેલિંગ A to Z દરેક અક્ષર ઉપર 100 જેટલા સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ સાથે તમામ PDF ફાઇલ એકદમ ફ્રીમાં છે બસ કોઈ પ્રકારનો ચાર્જ નથી તમે ખાલી ફક્ત શેર કરતા રહ્યો આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો લાઈક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી સૌથી પહેલા વિડીયો તમને તમારી પાસે પહોંચી જાય નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો અને હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં મારા વાલા પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો 20 દિવસ 20 ટોપિક 20 PDF ફાઇલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે તમારું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરશે
આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. આવડે કેમ નહીં. એ પહેલા આગલા તમામ 10 દિવસના વિડીયો બાકી હોય તો જોઈ લેજો. આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. અંગ્રેજી લખવા, બોલવા, વાંચવાની શરૂઆત અહીંયાથી કરાય. 3 કાર્ડના ખેલ ખતમ. સાદો વર્તમાન કાળ, મૂળ ક્રિયાપદ અથવા SES. સાદો ભૂતકાળ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સાદો ભવિષ્ય, will પ્લસ મૂળ ક્રિયાપદ. પરેશ પત્ર લખીએ છે. પરેશ રાઇટ્સ અ લેટર. પરેશ પત્ર લખતો નથી. પરેશ ડઝ નોટ રાઇટ અ લેટર. શું પરેશ પત્ર લખીએ છે? ડઝ પરેશ રાઇટ અ લેટર? પરેશે પત્ર લખ્યો. પરેશ રોટ અ લેટર. પરેશે પત્ર ન લખ્યો. પરેશ ડીડ નોટ રાઇટ અ લેટર. શું પરેશે પત્ર લખ્યો? ડીડ પરેશ રાઇટ અ લેટર? પરેશ પત્ર લખશે. પરેશ વિલ રાઇટ અ લેટર. પરેશ પત્ર લખશે નહીં. પરેશ વિલ નોટ રાઇટ અ લેટર. શું પરેશ પત્ર લખશે? વિલ પરેશ રાઇટ અ લેટર? 3 કાર્ડ, હકાર નકાર પ્રશ્નાર્થ, ખેલ ખતમ. ચાલો આવતીકાલે મળીએ મારા વાલા મિત્રો નવા વિડીયો સાથે. પણ એ પહેલા આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપ સાથે તો ફિર ક્યાં બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. આજે નહીં તો કાલે 100% સફળતા મળે અને મળે જ. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. પણ એ પહેલા આ PDF ફાઇલ ખાસ મેગા ફ્રી PDF ફાઇલ છે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. કોઈ પ્રકારનો ચાર્જ નથી. પણ પ્લીઝ હમ્બલ રિક્વેસ્ટ, તમને નમ્ર વિનંતી કરું છું, તમે આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં એકવાર શેર કરી નાખજો કે જેથી જરૂરિયાતમંદ વ્યક્તિઓ, જરૂરિયાતમંદ જે વિદ્યાર્થીઓ લોકો છે ને સુધી આ વિડીયો પહોંચી શકે અને એ કંઈક અંગ્રેજી ઘરે બેઠા શીખી શકે. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.